Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? આશા રાખું છું કે બધા જ લોકો મજામાં હશો અને ઘરે સુરક્ષિત હશો. બરાબર છે? તો ચાલો આપણે આજનો સુવિચાર જોઈ લઈએ. આપણે દરરોજ નવા સુવિચાર જોઈએ છીએ ને અને તેને સમજીએ છીએ. તો ચાલો આજનો સુવિચાર જોઈએ. કયો સુવિચાર છે આજે? અહીં આપણી સ્ક્રીન પર સુવિચાર છે. આપણે વાંચીશું સાથે. યોર ફ્યુચર ઇઝ created by what you do today, not tomorrow. શું છે આજનો સુવિચાર? Your future is created by what you do today, not tomorrow. તો સૌથી પહેલાં છે યોર ફ્યુચર, તમારું ભવિષ્ય, જે આવનારો સમય છે તે. તો તે શેનાથી બને છે? તો અહીંયા લખ્યું છે કે આપણું ભવિષ્ય આજથી બને છે. આપણે આજે શું કરીએ છીએ તેના દ્વારા આપણું ભવિષ્ય બને છે. આપણે કાલે એટલે આવતીકાલે શું કરશું તેનાથી નહીં. એટલે કે આજે જે કામ કરીએ તે પ્રમાણે આપણું ભવિષ્ય બને. જો આજે આપણે ખૂબ જ મહેનત કરીને મિસ જે કરાવે એ કર્યું હોય, પાકું પણ કર્યું હોય, તો ભવિષ્યમાં જ્યારે એક્ઝામ લેવામાં આવે ત્યારે આપણને એ બધું સરળતાથી યાદ આવી જાય. અને તેના બદલે જો મેં આજે ખૂબ જ ખાલી મસ્તી જ કરી હોય, કાંઈ ભણ્યું ન હોય, કાંઈ મહેનત ના કરી હોય, તો પરીક્ષામાં કાંઈ આવડે ન આવડે. એટલે આજે જે કાંઈ બી આપણે કરીએ તે પ્રમાણે આપણું ભવિષ્ય બને છે. તો આ હતો આજનો સુવિચાર. યોર ફ્યુચર ઇઝ created by what you do today, not tomorrow. ઓકે, ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ. ધોરણ 3 વિષય ગણિત. ગણિતમાં લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું સ્ટુડન્ટ્સ? યાદ છે તમને? આપણે શું શીખ્યા હતા? યસ, વેરી ગુડ. આપણે ગણતરી શીખી હતી. બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે ગણતરી કરી હતી. 5-5ની ગણતરી, તે પહેલાં 2-2ની ગણતરી અને 3-3ની ગણતરી આપણે શીખી ગયા. લાસ્ટ લેક્ચરમાં આપણે 5-5ની ગણતરી શીખી. તો આજે શું કરશું આપણે ખબર છે? આજે પણ આપણે ગણતરી કરશું, પરંતુ 10-10ની. કેટલાની ગણતરી કરશું? 10-10ની ગણતરી. ઓકે, કઈ રીતે કરવાની? તો કે જે સંખ્યા આપી હોય તેમાં પહેલાં જોવાનું કે સીધા એકડા કે ઊંધા એકડા, ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ. ઓકે, જો સીધા એકડા હોય તો 10-10 ઉમેરવાના. જો ઊંધા એકડા હોય તો પાછળ જવાનું, બાદ કરવાના. ઓકે, ચાલો આપણે શરૂ કરીએ. તો તમને વધુ સારી રીતે સમજાઈ જશે અને તમારે પણ મારી સાથે ગણવાનું છે.
હું ખૂબ જ ધીમે ધીમે મારી સ્પીડ ખૂબ જ ધીમે રાખીશ, જેથી તમે લોકો પણ મારી સાથે ગણી શકો. ઓકે, ચાલો શરૂ કરીએ. 10 10ની ગણતરી. આજે પણ આપણી સામે એક ફેસ છે. આ ઈયળમાં અડધું શરીર આપ્યું છે, આપણે આખું શરીર પૂર્ણ કરવાનું છે. તો જુઓ તો ભાઈ, અહીં કઈ કઈ સંખ્યાઓ આપી છે? 660, 670, 680. બરાબર. તો જુઓ, 660 અને 670 પછી 680. તો આ ચડતા ક્રમમાં છે એકડા કે ઊંધા એકડા છે? યસ, આ સીધા એકડા જ છે. જુઓ, આપણે એકડા બોલીએ ત્યારે પહેલાં 60 આવે, પછી 70 આવે અને પછી 80 આવે, એટલે અહીં સીધા જ એકડા છે. હવે જોશું કે અહીં કેટલાની ગણતરીઓ છે. તો એ માટે આપણે કરીશું 660 થી 670 સુધીની સંખ્યાઓ બોલશું અને હાથની મદદથી ગણતા જશું. ચાલો, સૌથી પહેલાં 60 પછી ગણશું. સૌથી પહેલાં 661, 662, 663, 664, 665, 666, 667, 668, 669, 670. તો જુઓ કેટલી સંખ્યાઓ થઈ. હા, 660 પછી 670 સુધીની 10 સંખ્યાઓ થઈ. તો અહીં 10 10ની ગણતરી છે અને આપણે અહીં સીધા એકડા જ છે, એટલે 10 10 ખાલી ઉમેરવાના છે. એ જ રીતે 670માં 10 ઉમેર્યા તો થઈ ગયા 680. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ કે હવે આપણે શું લખશું, કઈ સંખ્યા લખશું. ચાલો, હવે અહીં આપણી પાસે સંખ્યા છે 680. તો ચાલો 680માં 10 ઉમેરીએ. ઉમેરો તો બધા. 680ની અંદર 10 નાખવાના. 681, 682, 683, 684, 685, 686, 687, 688, 689, 690. આપણે 10 સંખ્યાઓ નાખી તો જવાબ આવ્યો 690. તો આપણે અહીં લખી નાખીશું 690. બરાબર, આપણે લખી નાખ્યું. ચાલો, હવે જે 690 છે તેમાં શું કરશું? 10 10ની ગણતરી. 10 ઉમેરીશું. ચાલો, તમે લોકો ઉમેરો તો ભાઈ. આપણે જોઈએ તમે સાચું ઉમેરો છો કે ખોટું. 690ની અંદર આંગળીની મદદથી 10 સંખ્યાઓ 10 અંકો ઉમેરવાના છે. 690 પછીના 10 અંકો ઉમેરો છો ને? વેરી ગુડ. શું જવાબ આવ્યો? 690માં 10 ઉમેરીએ તો થઈ જાય 700.
બરાબર. ચાલો હવે 700ની અંદર 10 ઉમેરીશું. ચાલો 700માં 10 ઉમેરીએ. ઉમેરો તો ભાઈ. 700 પછી 10 સંખ્યાઓ. 10મી સંખ્યા આવે ત્યાં અટકી જવાનું. વેરી ગુડ. ચાલો હવે તમે ગણી લીધું હશે. આપણે જોઈએ 700ની અંદર 10 ઉમેરીએ તો થઈ જાય 710. બરાબર છે. ચાલો હવે આ 710ની અંદર પાછા 10 ઉમેરીશું, કેમ કે અહીં 10 10ની ગણતરી છે. ચાલો 710માં 10 ઉમેરો. જલ્દી જલ્દી. આંગળીની મદદથી ગણતા જજો. વેરી ગુડ. ચાલો હવે તમે ગણી લીધું હશે. 710માં 10 ઉમેરીએ તો થઈ જાય 720. કેટલા થઈ જાય? 720. ચાલો હવે 720માં 10 ઉમેરો. 720 પછીની 10 સંખ્યાઓ. બધાએ આંગળીની મદદથી 720માં 10 ઉમેરવાના છે. 10મી સંખ્યા આવે ત્યાં અટકી જવાનું. વેરી ગુડ. હવે તમે ગણી લીધું હશે. 720માં 10 ઉમેર્યા તો કેટલા થયા? 720માં 10 નાખીએ તો થઈ જાય 730. કેટલા થાય? 730. બરાબર છે. ચાલો હવે 730ની અંદર 10 ઉમેરીશું આપણે. 730 પછી 10 સંખ્યાઓ ગણવાની. ઓકે. ચાલો ગણો તો જલ્દી જલ્દી બધા લોકો. ચાલો હવે તમારે 10 સંખ્યાઓ ગણાઈ ગઈ હશે 730 પછીની. ચાલો તો જોઈએ. 730માં 10 ઉમેરીએ તો શું જવાબ આવે? 730માં 10 ઉમેરીએ તો સંખ્યા બની જાય 740. બરાબર છે. હવે આપણે 740માં 10 ઉમેરીશું. 740માં 10 ઉમેરો તો ભાઈ. 740 પછી 10 અંકો, 10 સંખ્યાઓ. હા, તો શું જવાબ આવ્યો? 740માં 10 ઉમેરીએ તો 740માં 10 ઉમેરીએ તો થઈ જાય 750. તો અહીં આપણે બધી જ સંખ્યાઓ 10 10ની ગણતરી કરીને લખી છે. 760, 660, તેમાં 10 નાખ્યા એટલે 670, પછી પાછી 10ની ગણતરી કરી એટલે 680, 690, 700, 710,
720, 730, 740, 750. આ બધી જ સંખ્યાઓ આપણે 10-10ની ગણતરી કરીને લખી છે. ચાલો હવે આગળ જોઈએ બીજી સંખ્યાઓ. અહીં આપણને સંખ્યાઓ આપી છે. અહીં પણ આપણે જોઈએ કેટલાની ગણતરીઓ છે. અહીં છે 535, 545, 555. તો જોઈએ આ સીધા એકડા છે કે ઊંધા એકડા છે જુઓ તો. એકડા બોલીએ ત્યારે આ રીતે જ ક્રમ આવે છે, ચડતા ક્રમમાં જ છે આ સંખ્યાઓ. જુઓ તો ભાઈ. હા, આ સંખ્યાઓ ચડતા ક્રમમાં છે. એકડા બોલીએ ત્યારે સૌથી પહેલા 535 આવે, પછી 545 આવે અને પછી 555 આવે. એટલે આ સીધા જ એકડા છે, ચડતા ક્રમમાં જ છે. તો હવે આપણે 35 પછી 45 સુધીના એકડા બોલીએ અને જોઈએ કે અહીં કેટલાની સંખ્યાઓ છે, ગણતરી છે. ચાલો શરૂ કરીએ. 535 પછી સૌથી પહેલા 536, 537, 538, 539, 540, 541, 542, 543, 544, 545. કેટલી સંખ્યાઓ થઈ ભાઈ? ગણો તો આંગળીઓ. સરસ, 10 સંખ્યાઓ. તો 535 અને 545 વચ્ચે 10નો ડિફરન્સ છે. એટલે અહીં 10-10ની ગણતરીઓ છે. બરાબર. અહીં આપણે 10-10 ઉમેરવાના છે કારણ કે અહીં સીધા એકડા છે. ચાલો હવે 545માં 10 ઉમેરીએ તો થઈ જાય 555. તો આપણે જોઈએ 555માં 10 ઉમેરતા કેટલા થઈ જાય? વિચારો તો. 555માં 10 ઉમેરીએ તો થઈ જાય કેટલા થાય? યસ, 565. હવે 565માં 10 ઉમેરીએ તો કેટલા થાય? 565માં 10 ઉમેરવાના તો થઈ જાય 575. ચાલો 575માં હવે પાછા 10 ઉમેરવાના. 575માં 10 ઉમેરીએ તો કેટલા થાય? વિચારો. યસ, 575માં 10 ઉમેરીએ તો થઈ જાય 585. હવે 585માં 10 ઉમેરવાના. ઉમેરો છો ને બધા? માં 10 ઉમેરીએ તો થઈ જાય 595. બરાબર. હવે 595માં 10 ઉમેરીએ. 595માં 10 ઉમેરીએ તો કેટલા થાય? 605. 605માં 10 ઉમેરીએ તો થઈ જાય 615 અને 615માં 10 ઉમેરીએ તો
તો થઈ જાય 625. બરાબર છે. અહીં પણ આપણે 10 10ની ગણતરી કરી. ઉપર અહીં સીધા એકડા હતા એટલે આપણે 10 10 ઉમેર્યા છે. ચાલો હવે નેક્સ્ટ જોશું. અહીં આપણી પાસે સંખ્યા છે 840, 830, 820. ચાલો જુઓ, અહીં સીધા એકડા છે કે ઊંધા એકડા છે? યસ, અહીંયા ઊંધા એકડા છે. કેમ કે પહેલા 40 ન આવે, 40ની પછી 30 ન આવે, 40ની પહેલા 30 આવે અને 30ની પહેલા 20 આવે. એટલે અહીં ઊંધા એકડા છે, ઉતરતો ક્રમ છે. એટલે આપણે અહીં બાદ કરવાની છે સંખ્યાઓ. ઓકે, જુઓ, 840માંથી આપણે 830 સુધીની સંખ્યાઓ બોલીએ. ચાલો 840 પહેલાં 839, 838, 837, 836, 835, 834, 833, 832, 831, 830. કેટલી સંખ્યાઓ થઈ? 10 10 સંખ્યાઓ. અહીં આપણે 10 10 બાદ કરવાના છે. પહેલાંની સંખ્યા જોવાની છે. જુઓ, 830માં પહેલાં 10 જઈએ તો 820 થઈ જાય. હવે 820ની પહેલાંની 10 સંખ્યાઓ જોશું. 820 પહેલાં 819, 818, 817, 816, 815, 814, 813, 812, 811, 810. એટલે 820માં આપણે 10 બાદ કરીએ તો થઈ જાય 810. ચાલો હવે 810માંથી 10 બાદ કરીએ તો કેટલા થાય? હા, 810માંથી 10 બાદ કરીએ તો થાય 800. ચાલો હવે 800ની અંદરથી 10 બાદ કરવાના છે તો કેટલા થઈ જાય? 790. બરાબર. ચાલો હવે 790માંથી 10 બાદ કરો. વિચારો કેટલા આવે? 790માંથી 10 બાદ કરીએ. 10 સંખ્યાઓ પહેલાંની જોઈએ તો થઈ જાય 780. ઓકે, ચાલો હવે 780ની પહેલાંની કઈ સંખ્યા આવે? પહેલાંની 10 સંખ્યાઓ જોવાની છે. 10 10ની ગણતરી છે. 10 10 બાદ કરવાના છે. યસ, 780માંથી 10 જાય તો થઈ જાય 770. ઊંધા એકડા બોલવાના છે ને એટલે આપણે બાદ કરશું. ચાલો 770માંથી 10 તો કેટલા થાય? 760. અને 760માંથી 10 બાદ કરવાના હોય તો 750. અહીં આપણે 10 10ની ગણતરી કરી. બરાબર છે. ચાલો નેક્સ્ટ જોશું.
અહીં આપણી પાસે સંખ્યાઓ આપેલી છે. હવે આપણે આમાં પણ જોશું કે સીધા એકડા છે કે ઊંધા એકડા છે. સીધા એકડા હશે તો આપણે ઉમેરશું ને ઊંધા એકડા હશે તો આપણે બાદ કરીશું. ઓકે, ચાલો જુઓ 757, 747, 737. તો આ સીધા એકડા છે કે ઊંધા એકડા છે? એકડા બોલીએ તો આ રીતે ક્રમમાં આવે. હા, આ તો ઊંધા એકડા છે, ઉતરતો ક્રમ છે. આ કાંઈ સીધા એકડા છે નહીં, એટલે આપણે આમાં બાદ કરીશું. ચાલો હવે જોશું કે અહીં કેટલાની ગણતરી છે. તો 757ની પહેલાની સંખ્યાઓ બોલશું 747 સુધી. ઓકે, રેડી? લેટ્સ સ્ટાર્ટ. 757 પહેલાં સૌથી પહેલાં આવશે 756, 755, 754, 753, 752, 751, 750, 749, 748, 747. કેટલી સંખ્યાઓ થઈ? હા, 757ની પહેલાં 747 સુધી 10 સંખ્યાઓ થઈ. એટલે અહીં આપણે 10 બાદ કરવાના છે. ચાલો હવે 747માંથી 10 બાદ કરીએ તો થઈ જાય 737. ચાલો વિચારો હવે કે 737માંથી 10 બાદ કરીએ તો કેટલા થાય? સાતસો 737માંથી 10 બાદ કરીએ તો થઈ જાય 727. વેરી ગુડ. ચાલો હવે 727માંથી 10 બાદ કરો. 727માંથી આપણે 10 બાદ કરીશું. સાતસો 727માંથી 10 બાદ કરીએ તો થઈ જાય 717. એ જ રીતે 717માંથી 10 બાદ કરીએ. 717માંથી 10 બાદ કરીએ તો થઈ જાય 707. ચાલો હવે 707માંથી 10 બાદ કરીશું. આગળની 10 સંખ્યાઓ બોલશું આપણે. 707 પહેલાં 706, 705, 704, 703, 702, 701, 700, 699, 698, 697. શું જવાબ આવ્યો? 10મી સંખ્યા કઈ થઈ? 697. તો આપણે લખી નાખીશું 697. ચાલો હવે 697માંથી 10 બાદ કરો. 697ની પહેલાની 10 સંખ્યાઓ. 697માંથી 10 બાદ કરીએ. 10 સંખ્યાઓ પહેલાની જોઈએ તો જવાબ આવે 687.
687ની પહેલાંની 10 સંખ્યાઓ જોઈએ તો થાય 777. હવે 777ની પહેલાંની 10 સંખ્યાઓ, 777માંથી 10 બાદ કરવાના તો કેટલા થઈ જાય? 767. ઓકે, તો અહીંયા પણ આપણે 10 10ની ગણતરી કરી લીધી. આપણે કઈ રીતે કરી ગણતરી? તમને મજા આવી? વેરી ગુડ. જો ધ્યાનથી સમજ્યું હશે, મિસની સાથે સાથે બોલતા હશો, મિસ ગણવાનું કે ત્યારે ગણતા હશો, તો તમને ખૂબ જ મજા આવી હશે. બરાબર ને? જુઓ આપણે કઈ રીતે કર્યું તો કે પહેલાં જોવાનું કે સીધા એકડા છે કે ઊંધા એકડા છે. સીધા હોય તો ઉમેરવાના, ઊંધા હોય તો બાદ કરવાના. અને પહેલાં આ બંને સંખ્યાઓમાં જોઈ લેવાનું કે કેટલા કેટલાની ગણતરી છે, કેટલા ઉમેરીએ તો બીજી સંખ્યા બને છે. તે પ્રમાણે બધી જ સંખ્યાઓમાં આપણે કરીએ છીએ. તો આજે આપણે શીખી 10 10ની ગણતરી. તમારે ઘરેથી તેની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, that's all for the day. Goodbye everyone. Have a nice day. Stay home. Stay safe.